मुख्यमंत्री भूपेंद्र पटेल ने 139वीं भगवान जगन्नाथ रथ यात्रा और आषाढ़ी बीज पर्व की शुभकामनाएं दी। उन्होंने कहा कि भगवान जगन्नाथ, बलराम और देवी सुभद्रा श्रद्धालुओं को दर्शन देने नगर भ्रमण पर निकले हैं। सीएम ने रथ यात्रा के सफल आयोजन में जुटे प्रशासन, पुलिस निगम और अग्निशमन विभाग के कर्मियों का भी आभार व्यक्त किया है। शुरू થઈ ગઈ છે भगवान जगन्नाथ जी, भाई बलराम, बहन सुभद्रा जी આજે દરિદ્ર નારાયણના ભગવાન ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે। આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું। ખૂબ સારી એક સમાજના એક સમરસતા સૌ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે। આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે। આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના। એમને ખૂબ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે।